મિત્રો, જ્યાં જીવન છે ત્યાં વિકાસ છે. વિકાસ વગરનું જીવન ન હોય. તમે જોશો કે ઝાડ ઉપર રોજે રોજ નવી કૂંપળ ફૂટતી રહે છે, પણ જ્યારે એ કૂંપળ ફૂટવાની બંધ થઈ જાય ત્યારે એ ઝાડ રહેતું નથી. એ ઠૂંઠું બની જાય છે, એ લાકડું બની જાય છે. એ જ રીતે નદી પણ ખાબોચિયું બની જતી હોય છે, ગંધાઈ જતી હોય છે. તો આપણે પણ વિકાસ વગર કેવા બની જઈએ? તો ઝાડ જેવા અને ખાબોચિયા જેવા પણ આપણે બની જતા હોઈએ છીએ. એટલે સતત નદીની જેમ આપણે વહેતા રહેવાનું છે. ઘણી વખતે આપણે સાંભળીએ છીએ કે ઘણા યુવક અને યુવતીઓ કહેશે નોકરી કરવી છે, નોકરી મળી જાય એટલે ત્યાંથી એનું ભણવાનું બંધ, સગાઈ થઈ ગઈ એટલે ભણવાનું બંધ. પણ આ જે જમાનો છે એ જમાનો સ્પર્ધાનો છે, અને આ સ્પર્ધાના જમાનાની અંદર આપણી અંદર એવું મૂલ્યનિષ્ઠ મૂડીરોકાણ કરવું પડશે, અને એ રીતે આપણે સતત આપણો વિકાસ કરવો પડશે. લગ્ન જીવનની અંદર પણ પતિ પત્નીએ નવી નવી તકોનું સર્જન કરવું પડશે, નવી નવી કુશળતાઓ શીખવી પડશે. પોતાના બાળક માટે પણ એણે પોતાનો વિકાસ કરવો પડશે. એટલે મિત્રો, આપણું જીવન ગુલાબની જેમ મહેકતું રહે, પણ સાથે સાથે આપણે વિકાસશીલ પણ બનીએ અને આપણો પ્રોગ્રેસ કરીએ, આપણા બાળકોનો પ્રોગ્રેસ કરીએ અને આખા પરિવારનો પણ આપણે પ્રોગ્રેસ કરીએ.